ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે કૃષિ મહોત્સવ તો ઉજવાયો સુરેન્દ્રનગરની અંદર, પણ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જ્યારે ભાષણ કરવા ઊભા થયા ને ત્યારે ખેડૂતો પોતાની ખુરશીઓ છોડી અને ભાગ્યા. એટલે ખરેખર સુરેન્દ્રનગરની અંદર કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો. હવે ભાજપના ભૂંડ ભક્તો હવે ખરેખર તમે જાગી જાઓ ને તો સારું છે. હવે તમે કૃષિ પ્રધાન દેશ ગુજરાતને ભારતને ગણો છો, પરંતુ ખરેખર ખેડૂતોની વેદના શું છે એ તો તમે સમજતા નથી. હે ભૂંડ ભક્તો, કેવો ફિયાસ્કો થયો તમારે આકાની સભાનો એ તમે જુઓ. ફિયાસ્કો, ઓ ભાજપના ભૂંડ ભક્તો, ફિયાસ્કો છે ને કહેવાય એ તમે જુઓ. અને બને એટલો મિત્રો આગળ વિડીયો શેર કરો. કૃષિ મહોત્સવ 2025નું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું, જ્યાં સુરેન્દ્રનગરમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ખેડૂતો કૃષિ મહોત્સવમાં ઓછા આવતા ખુરશીઓ ભરવા મહિલા અને વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભાષણ આપતા રહ્યા, પણ ઉપસ્થિત લોકો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તો કેટલાક ખેડૂતો ઉભા થઈને ચાલતી પકડવા લાગ્યા હતા અને કૃષિ અધિકારીઓ ખેડૂતોને મનાવવા માટે પણ પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. અને જ્યારે સત્યથી દૂર જિલ્લા પંચાયતના પ્રમુખને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો આવું કઈ બન્યું ન હોવાનું ખોટું નિવેદન આપ્યું. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે સુરેન્દ્રનગરના ટાઉન હોલ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, પણ કૃષિ મહોત્સવનો ફિયાસ્કો થયો છે.